અંબાલાલ પટેલ થવું એ પણ એક યોગ હોય છે. અનુમાન કરવું એ કોઈ ગુનો નથી. અને અંબાલાલભાઈ જેવો પીઢ જ્યોતિષાચાર્ય વરસાદની આગાહીઓ કરે તો એના કારણે કોઈ ખેડૂતોને મોટું નુકસાન થઈ ગયું હોય એવો આજ સુધી કોઈ ખેડૂતોએ દાવો કર્યો નથી. આનો વળતો જવાબ 100% મળશે. તો બહુ જેવું લાગતું હોય તો શાસ્ત્રાર્થ કરવા પધારે. જે જયંત પંડ્યાએ બફાટ કહ્યો છે એને બખોડી કાઢીએ છીએ. પંડ્યાજીએ જે હમણાંથી સ્પીડ પકડી લીધી છે સાંસ્કૃતિક પ્રહારો કરવાની, પરંપરાઓ ઉપર પ્રહારો કરવાની, એ બરાબર નથી. અંબાલાલભાઈ ભલે હવામાન શાસ્ત્રી તરીકે ભલે વૈજ્ઞાનિક નથી, પણ આપણે ત્યાં જ્યોતિષાચાર્યોને એક વૈજ્ઞાનિકનો પરોક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે. એમાં સૌથી મોટી વાત એ છે કે અનુમાન કરવું એ માનવ સભ્યતામાં ક્યાંય ગુનો ગણાતો નથી, એને અંધશ્રદ્ધા ગણાતી નથી. નોસ્ટ્રાડેમ્સની આગાહી કોઈ સાચી પડે કે ન પડે, પણ નોસ્ટ્રાડેમ્સની આગાહી પાછળ આખું વિજ્ઞાનવાદી યુરોપ પાગલ છે અને અંગ્રેજી અખબારોમાં, મેગેઝિનોમાં પણ ભરપૂર એના અનુમાનો છપાય છે. આપણે ત્યાં માર્કંડ પુરાણથી લઈ અને દેવાજ પંડિતની વાણીથી લઈ અને અનેક વસ્તુઓની આગાહીઓ કરવામાં આવી છે. એમાં પૃથ્વીની પ્રલયની પણ આગાહી કરવામાં આવી છે, કળિયુગના અંતની પણ આગાહી કરવામાં આવી છે. તો જ્યારે વિજ્ઞાન ભારત સુધી નહોતું પહોંચ્યું, કે આપણા હાથમાં નહોતું પહોંચ્યું, ત્યાં સુધી ગામનો બ્રાહ્મણ બેસતા વર્ષના દિવસે સારો વાંચતો, સારોનો અર્થ કહેવાતો સાર વાંચતો, ચોમાસાનો સાર વાંચતો, જ્યોતિષના આધારે, પંચાંગના આધારે વાંચતો. અને જે 6 અંગો ગણવામાં આવ્યા છે, ષટાંગ વેદના ગણવામાં આવ્યા છે, એમાંથી એક અંગ પંચાંગ પણ છે. તો એના આધારે બ્રાહ્મણ સારો વાંચતો અને એમાં ક્યારે વરસાદ થશે ને ક્યારે નહીં થાય, અને ક્યારેક ન થાય તો કોઈ આક્ષેપો ખેડૂતોએ કોઈ એના પર ક્લેમ કર્યો નથી કે ભાઈ ગામના ગોરે સારો વાંચ્યો હતો તો કેમ એ પ્રમાણે વરસાદ ન થયો. વરસાદ થવો ન થવો એ અલગ વસ્તુ છે. અત્યારે તો વેધર શાસ્ત્રીઓના આધારે ખેડૂતો મોબાઈલમાં પણ જોઈ શકે છે અને કોઈએ આજ સુધીમાં અંબાલાલભાઈ ઉપર કોઈ આરોપ પણ કર્યો નથી. પરંતુ જયંતભાઈને એક વાત કહેવી છે કે અંધશ્રદ્ધામાં અને સાંસ્કૃતિક સંવાદિતામાં કંઈક તો અંતર હોવું જોઈએ. દરેક વસ્તુ અંધશ્રદ્ધા છે અને અનિશ્વરવાદી હોવાના કારણે તમે દરેક વસ્તુને પડકાર ફેંકો છો. તો જેમ કે 2-4 પ્રયોગો છાપામાં વાંચીને કે ટીવીમાં જોઈને તમે પણ કરો છો, તો કે તમે વૈજ્ઞાનિક તો સિદ્ધ થઈ જતા નથી. તમે કે આલ્બર્ટ કે ન્યૂટન કે એડવિન હબલ તો બની જતા નથી. તો વિજ્ઞાન ઈશ્વર વિરોધી નથી, વિજ્ઞાન માનવ વિરોધી નથી, અને સંસ્કૃતિ જે છે, સંસ્કૃતિની જે સંભાવનાઓ છે એ પણ માનવ વિરોધી નથી. ખાસ વાત કહી દઉં કે વિજ્ઞાનની શરૂઆત પણ અનુમાનથી થાય છે, પછી પ્રત્યક્ષ પ્રમાણમાં આવે છે. એટલે અનુમાન કરવું એ કોઈ ગુનો નથી. અને અંબાલાલભાઈ જેવો પીઢ જ્યોતિષાચાર્ય વરસાદની આગાહીઓ કરે તો એના કારણે કોઈ ખેડૂતોને મોટું નુકસાન થઈ ગયું હોય એવો આજ સુધી કોઈ ખેડૂતોએ દાવો કર્યો નથી, કોઈ ક્લેમ કર્યો નથી. એટલે અંધશ્રદ્ધા એક અલગ વસ્તુ છે અને સાંસ્કૃતિક શ્રદ્ધા, પારંપરિક શ્રદ્ધા એક અલગ વસ્તુ છે. આ બંને વચ્ચેની પાતળી ભેદરેખાઓને પંડ્યાજીએ સમજવી રહી. એટલે અંબાલાલભાઈનું જે જ્યોતિષ તરીકે એક જે નામ જામ્યું છે અને છેક છેવાડાના માણસ સુધી લોકો એમના પર વિશ્વાસ કરે છે, એમાં અંધશ્રદ્ધા જેવો કોઈ વિષય આવતો નથી. જેણે એમના પર વિશ્વાસ મૂકવો હોય મૂકે, ન મૂકવો હોય ન મૂકે. પણ એ કોઈ ખેડૂતોને ઘરે વ્યક્તિગત તો કંઈ કહેવા જતા નથી. ઘણી વખત તો હવામાન વિભાગની આગાહીઓ ખોટી પડે છે, તો લોકો કોઈ હવામાન વિભાગ ઉપર કોઈ ક્લેમ કરતા નથી. એટલે પંડ્યાજીએ જે હમણાંથી સ્પીડ પકડી લીધી છે સાંસ્કૃતિક પ્રહારો કરવાની, પરંપરાઓ ઉપર પ્રહારો કરવાની, એ બરાબર નથી. તે છતાં એક વાત કહીશ કે અંધશ્રદ્ધાના ઉન્મૂલનમાં પંડ્યાજીનું ખૂબ યોગદાન છે, પણ એનો અર્થ એવો નથી થતો કે સાંસ્કૃતિક પ્રહારો કરે, દરેક વાતે હિન્દુઓને જ પડકાર ફેંકવા. આખા વિશ્વમાં અનુમાનોનો દોર ચાલે છે અને માનવજાત રહેશે ત્યાં સુધી અનુમાનોનો દોર રહેવાનો છે. બધા જ અંબાલાલ નથી હોતા. અંબાલાલ પટેલ થવું એ પણ એક યોગ હોય છે અને એમણે જેટલી આગાહીઓ કરી છે મહત્તમ સાચી પડી છે. એ સંયોગ છે, એ જ્યોતિષ છે, એ અનુમાન છે, એ અડસટ્ટો છે, એ પછીનો વિષય છે.
પણ એના કારણે કોઈનું નુકસાન ગયું હોય એવું ક્યાંય દેખાતું નથી. એટલે જયંતભાઈએ જે જોર જ્યાં વાપરવું જોઈએ ત્યાં વાપરે તો વધારે સારું છે. જે હમણાં વિવાદ જયંત પંડ્યા દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે, હવામાનના નિષ્ણાંતો જે છે, હવામાન જોઈના આગાહીકર્તાઓ જે છે, જેવી રીતે આંબાલાલ પટેલ છે, તો એમને ઉપર પણ ટીકાની ટિપ્પણી જયંત પંડ્યાએ કર્યા છે. વિજ્ઞાન જાથાના જે પ્રમુખ છે, તદ્દન આ માણસ બધાને ખોટા પાડવાની કોશિશ કરી રહ્યા છે. અમે આંબાલાલ પટેલના આગાહી જે છે એ 100% સાચી પડે છે, અને જે જયંત પંડ્યાએ બફાટ કર્યા છે એને બખોડી કાઢીએ છીએ. કારણ કે જે ઋષિ પરંપરા છે, જે આપણા જૂની પદ્ધતિ છે, પરંપરાથી જે આગાહી કરવામાં આવે છે એ 100% સાચી પડે છે. અને જ્યારે આવી બાતને લઈને જયંત પંડ્યાએ કંઈક ને કંઈક વિવાદ કરે છે ત્યારે બહુ દુઃખ થાય છે. આ જયંત પંડ્યાને કોને વિજ્ઞાન જાથાના પ્રમુખ બનાવ્યા છે એ હું પૂછવા માંગુ છું. અને જે અમારા આગાહીકારો છે, અમારા વાતાવરણને જોઈને જે પણ કંઈ આગાહી કરે છે અને પછી 100% એમાં વરસાદ થાય છે અને 100% એમાં વાવાઝોડાના જે આગાહી હોય છે એ હોય છે, ત્યારે આવા જે આગાહી કરનાર છે એ બધાને ઉત્સાહને તોડવાનું કામ કરે છે. અને જયંત પંડ્યાને આ શબ્દોને હું બખોડી કાઢું છું. પોતે જે વિજ્ઞાન જાથા પર ના નામે હુમલો કરે છે અને ગમે તેમ બોલે છે, તો કદાચ એમને ખ્યાલ નહીં હોય કે જગતની અંદર સનાતન ધર્મ જ એક એવો ધર્મ છે કે જેને ખગોળીય ઘટનાની વાતો કરી છે. પછી એ ગ્રહણ હોય, ભૌગોલિક પરિસ્થિતિઓ હોય, એની વાત જો કોઈએ કરી હોય તો તે સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મના ઘણા નિયમોને આધીન અમારા કાકા પોતે જે આગાહી કરે છે તે સચોટ હોય છે. આનો વળતો જવાબ 100% મળશે. બહુ જેવું લાગતું હોય તો શાસ્ત્રાર્થ કરવા પધારે.